ભરૂચમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું આયોજન કરાયું છે, જેમાં આ વર્ષે જિલ્લાના કુલ 56 કેન્દ્ર પર 22 માર્ચે પરીક્ષા યોજાશે, જેમાં કુલ 13,022 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। આ પરીક્ષા પાસ કરવાથી વિદ્યાર્થીઓને જ્ઞાન શક્તિ રેસિડેન્સ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્સ સ્કૂલ તથા રક્ષા શક્તિ સ્કૂલમાં ધોરણ 6માં પ્રવેશ મેળવવા માટે પાત્રતા મળશે। તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના માટે આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરિટના આધારે સ્કોલરશિપ આપવામાં આવશે। ધોરણ 6 થી 8માં ભણતા તમામ મેરિટમાં સામેલ વિદ્યાર્થીઓ માટે 20,000 રૂપિયા પ્રતિ વર્ષ અને ધોરણ 9 અને 10 માટે મેરિટમાં આવનાર પ્રત્યેક વિદ્યાર્થીઓ માટે 22,000 રૂપિયા પ્રતિ વર્ષ અને ધોરણ 11 અને 12ના મેરિટમાં આવનાર તમામ વિદ્યાર્થીઓ માટે 25,000 રૂપિયા પ્રતિ વર્ષ સ્કોલરશિપ આપવામાં આવશે। આ પરીક્ષા પાસ કરનાર અને સરકારી કે ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ ધોરણ 6 થી 8 માટે 5,000 રૂપિયા, ધોરણ 9 થી 10 માટે 6,000 રૂપિયા અને ધોરણ 11 થી 12 માટે 7,000 રૂપિયા વાર્ષિક સ્કોલરશિપ આપવામાં આવશે। અને જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા પાસ કરશે તેટલા વિદ્યાર્થીઓ દીઠ સરકારી કે ગ્રાન્ટ ઇન એડ શાળાઓને કમ્પોઝિટ ગ્રાન્ટ પણ ફાળવવામાં આવશે। ભરૂચ જિલ્લામાં ગત વર્ષે 13,041 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી।